કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓમાં નેક્સ્ટ એક ટોપિક તમને આપ્યો છે, ટોપિક નંબર 4.3.6, જેનું હેડિંગ છે બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા અગત્યનો ટોપિક છે. પોલારિટી ઓફ બોન્ડ્સ. એના અંદરથી પહેલો એક ક્વેશ્ચન નીકળે છે, ક્વેશ્ચન નંબર 1. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ધ્રુવીય અને અધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય, સમજાવો. બરોબર. અધ્રુવીય અને ધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું, સમજાવો. તો પહેલો તો તમને અહીંયા બેઝિક એક પોઈન્ટ આપ્યો છે કે કોઈ પણ બંધ હોય, ધારો કે આ એક્સ પરમાણુ છે, આ વાય પરમાણુ છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને અહીંયા એક બંધ બની ગયો. તો આપેલો આ બંધ 100% આયનીય હોતો નથી અથવા 100% સહસંયોજક હોતો નથી. વાસ્તવમાં આ બંધ 100% આયનીય કે સહસંયોજક હોતો નથી. જ્યારે આદર્શ પરિસ્થિતિ હોય ત્યારે જ એ વસ્તુ શક્ય છે. તો જો અહીં આપ્યું છે 100% આયનીય બંધ અથવા 100% સહસંયોજક બંધનું અસ્તિત્વ તે ફક્ત એક આદર્શ પરિસ્થિતિ જ છે. બરાબર. પણ આપણને વાસ્તવિક જોઈએ તો એવું આપણને જોવા મળતું જ નથી. તો વાસ્તવિકતામાં શું હોય છે, તો કોઈ પણ બંધ એ સંપૂર્ણપણે આયનીય અથવા સહસંયોજક હોતો નથી. થોડો ઘણો, ધારો કે આ બંધ આયનીય છે ફોર એક્ઝામ્પલ, તો આની અંદર થોડા અંશે સહસંયોજક લક્ષણ હશે જ. બરાબર. અને ધારો કે કોઈ બંધ સહસંયોજક હોય તો એમાં થોડો ઘણો અંશે આયનીય લક્ષણ હોય અને હોય જ. H2 અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુઓની વચ્ચે પણ કંઈક થોડી આયનીય લાક્ષણિકતા હોય જ છે. હવે જો આપણે H2, તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને કયો બંધ બનાવે, તો આપણે જાણીએ છીએ સહસંયોજક બનાવે. છતાં આ બંધ 100% સહસંયોજક હોતો નથી. અહીંયા કીધું છે થોડી ઘણી આયનીય લાક્ષણિકતા એમાં હોય જ છે. હવે આપણને બંને વ્યાખ્યાઓ સમજવાની છે, જેમાં પહેલું આપ્યું છે અધ્રુવીય સહસંયોજક બંધ. તો મિત્રો, જ્યારે બે સમાન પરમાણુ હોય તેમના વચ્ચે જે બંધ રચાતો હોય તે સ્વભાવમાં કેવો હોય છે, અધ્રુવીય હોય છે. તો અહીંયા મેઇન પોઈન્ટ, જ્યારે બે સમાન પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધ રચાય છે ત્યારે તેઓમાં ભાગીદારીનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન બંને પરમાણુ વડે એક સરખી રીતે આકર્ષિત થાય છે. કેમ, એનું કારણ શું છે? તો અહીંયા બે પરમાણુ સમાન છે. તો સમાન પરમાણુ હોય તો એની વિદ્યુત ઋણતા, ચેપ્ટર નંબર 3માં આપણે ભણી ગયા, વિદ્યુત ઋણતા કેવી હશે, સરખી હશે. હવે વિદ્યુત ઋણતા સરખી હોય તો બંને પરમાણુ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોનને એક સરખી રીતે ખેંચશે. બરોબર. તો જો અહીં આપેલું છે, આને પરિણામે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન પરમાણુના કેન્દ્રની બરાબર મધ્યમાં જ ગોઠવાયેલું હશે અને આવા બંધને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. જો કેટલાક ઉદાહરણો આપ્યા છે. H2, બે સરખા પરમાણુ હોવા જોઈએ તો એમાં બંને હાઇડ્રોજન પરમાણુ હોય છે. N2 તો બંને નાઇટ્રોજન પરમાણુ હોય. O2 બંને ઓક્સિજન પરમાણુ. F2 બંને ફ્લોરિન પરમાણુ. Cl2 તો બંને ક્લોરિન પરમાણુ. ચલો એક ઉદાહરણ અહીંયા લઈએ કે ધારો કે મારી પાસે અહીંયા ફ્લોરિન અને આ ફ્લોરિન છે. ફ્લોરિનમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા. ચલો જમણી બાજુના જે ફ્લોરિન છે એના ઇલેક્ટ્રોન આપણે બ્લેક પેનથી દર્શાવીએ. 1 2 3 4 5 6 7. અહીંયા એક આ સહસંયોજક બંધ બન્યો.
જેની અંદર આ એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ. હવે તમે જોઈ શકો છો આ પણ ફ્લોરિન જેની વિદ્યુત ઋણતા 4 હોય છે, આ પણ ફ્લોરિન જેની વિદ્યુત ઋણતા 4 હોય છે. એટલે બંને ફ્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. માટે આ બંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બરોબર બંનેની વચ્ચે એટલે કે મધ્યમાં જ ગોઠવાયેલું હશે. એ તમને અહીંયા આપેલું છે. અને આવો જે બંધ હોય તેને આપણે શું કહીશું? અધ્રુવીય સહસંયોજક બંધ. ક્લિયર? આ એના એક્ઝામ્પલો છે. અધ્રુવીયની અંદર H2N2O2, F2Cl2. આ ઉપરાંત વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચેનો જે આ બંધ હોય એ પણ સ્વભાવે કેવો હોય છે? અધ્રુવીય જ હોય છે, જે આપણે કાર્બનિક સંયોજનોમાં ભણીશું. ચલો આનાથી વિરુદ્ધ બીજો પોઈન્ટ આપણે સમજીએ કે ધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય? તો જો ધ્રુવીય સહસંયોજક બંધમાં શું હશે? બે અસમાન પરમાણુ હોય અથવા તો બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ હોય. એમના વચ્ચે જે બંધ રચાય તેને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ. ચલો વેલ નોન એક્ઝામ્પલ આપું. હાઇડ્રોજન અને આ ક્લોરિન. હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, ક્લોરિનના કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન. ચલો 1 2 3 4 5 6 7. હવે આપણે ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે હોય. એટલે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોના તરફ આકર્ષાયેલું હોય છે? ક્લોરિન તરફ આકર્ષાયેલું હોય છે. અને બંધમાં તમને ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે જોવા મળશે. H બોન્ડ Cl અને બંધના બંને ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ આકર્ષાયેલા હશે. માટે ક્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. હવે જો આને આપણે ડેલ્ટા બોલીએ છીએ. હવે આંશિક ઋણ વીજભાર હોય એટલે માઇનસ ડેલ્ટા વડે દર્શાવવું. અને જો આંશિક ધન વીજભાર હોય તો પ્લસ ડેલ્ટા વડે દર્શાવાય છે. તો અહીંયા લખી આપું છું. આને શું કહીશું આપણે? આંશિક ઋણ વીજભાર. આંશિક કયો અથવા અંશતઃ કયો? થોડો. કારણ કે આ બંધ તૂટી નથી ગયો. જો આ બંધ તૂટી જાય તો આ બંને ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવીને છૂટું પડે તો એના ઉપર સંપૂર્ણ ઋણ વીજભાર આવી જાય. પણ હજી આ બંધ બનેલો છે. માટે આવી રીતે અહીંયા આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર પેદા થાય છે. અને આ જે બંધ હોય એ બંધને આપણે શું કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ. ક્લિયર? તો ધ્રુવીય સહસંયોજક બંધમાં જોઈ શકાય કે બે ભિન્ન તત્વોના પરમાણુઓના કેન્દ્ર આ હાઇડ્રોજન અને આ ક્લોરિન વચ્ચેનો સહસંયોજક બંધ છે. અને તેમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. ક્લિયર? અહીં લખી આપું. આને શું કહેશું? ઇલેક્ટ્રોન યુગ્મ. તો ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષિત થયેલું જોવા મળે છે? તો જેની વિદ્યુત ઋણતા વધારે. તો ક્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના તરફ આકર્ષિત હોય છે. તેના કારણે વધારે વિદ્યુત ઋણ હોય એના ઉપર અંશતઃ ઋણ વીજભાર બને. અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એણે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હવે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કયો વીજભાર બને? ધન વીજભાર. તો જો હવે આખો પોઈન્ટ સમજીએ. ધ્રુવીય સહસંયોજક બંધ. જો બે ભિન્ન તત્વના પરમાણુઓ, અહીં એક લખ્યું છે વિષમ કેન્દ્રીય પરમાણુઓ, બંનેના કેન્દ્ર અલગ અલગ હશે. હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન હશે, ક્લોરિનમાં 17 પ્રોટોન હશે. તો વિષમ કેન્દ્રીય પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધ હોય તો અણુમાંનું ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ વધારે વિદ્યુત ઋણ પરમાણુની નજીક જાય છે. અને આના પરિણામે ઓછો વિદ્યુત ઋણ પરમાણુ અંશતઃ ધન વીજભાર ધરાવે છે
અને વધારે વિદ્યુત ઋણ પરમાણુ અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે. મેં તમને કીધું એવી રીતે અંશતઃ ધન વીજભાર એટલે પ્લસ ડેલ્ટા અને અંશતઃ ઋણ વીજભાર એટલે માઇનસ ડેલ્ટા. અને આવા વિષમ કેન્દ્રીય વચ્ચેના બંધને આપણે શું કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ. હવે જો તમને એક કોમન એક્ઝામ્પલ આપ્યું છે કે મારી પાસે અણુ એ બી હોય, એમાં એની વિદ્યુત ઋણતા ઓછી, બીની વિદ્યુત ઋણતા વધારે, તો એ બીના જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ કોના તરફ આકર્ષિત થશે? બી તરફ. એટલે બી તરફ શું થઈ ગયું? આંશિક ઋણ વીજભાર. એ ઉપર શું થઈ ગયું? આંશિક ધન વીજભાર. અને બંધ કેવો બની ગયો? ધ્રુવીય બન્યો. હવે તમે અહીંયા જોઈ શકો છો, આપણી પાસે અહીંયા આ અણુ જે એ અને બી છે, દરેકમાં આ હાઇડ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન, એની વિદ્યુત ઋણતા ઓછી છે. અને આ દરેકમાં ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન એ વધારે વિદ્યુત ઋણ છે. તો આ બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ હું અહીં રાઉન્ડ કરું છું. HFમાં ફ્લોરિન તરફ આકર્ષાયેલા હશે, HClમાં ક્લોરિન તરફ આકર્ષાયેલા હશે, કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિજન તરફ આકર્ષાયેલા હશે અને નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિજન તરફ આકર્ષાયેલા હશે. તો તમે જોઈ શકો છો આ ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, ક્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, અને બાકીનો જે પરમાણુ છે એ આંશિક ધન વીજભાર ધરાવે છે. આમના વચ્ચેનો જે આ બંધ હોય એ બંધ કેવો બને છે? ધ્રુવીય સહસંયોજક બંધ. તો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્રુવીય અને અધ્રુવીય. આગળ ઘણી બધી થિયરીઓ સમજવામાં હેલ્પફુલ થશે. ચલો આગળ બીજા પ્રશ્ન તરફ વધીએ છીએ. પ્રશ્ન નંબર 2 શું આપ્યું છે? બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા, આને બોલાય છે મ્યુ. મ્યુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. હવે કોઈ પણ બંધ જ્યારે ધ્રુવીય હોય ત્યારે એની કંઈક ને કંઈક દ્વિધ્રુવ ચાક માત્રા હશે, તેની આપણે અહીંયા વાત કરવાની છે. તો ધ્રુવીય બંધન, ધ્રુવીભવનના કારણે બંધ અને અણુ દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે છે. દ્વિધ્રુવ ચાક માત્રા કઈ રીતે ગણવામાં આવે છે એનું સૂત્ર અહીંયા આપ્યું છે, ગાણિતીય સૂત્ર મ્યુ બરાબર ક્યુ. ચલો ક્યુ એટલે શું થશે? તો ક્યુ એટલે વીજભાર, જે પણ હોય, માઇનસ હોય, પ્લસ હોય, એ વીજભારની માત્રા છે ક્યુ. અને આર એટલે શું છે? બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર મીટરમાં લેવાનું છે. જો નીચે આપ્યું છે ક્યુ પરમાણુ પરનો ભાર કુલંબમાં લેવાનો છે, આર બે કેન્દ્રો વચ્ચેનું અંતર મીટરમાં લેવાનું છે. ચાક માત્રા મ્યુ એ ડીબાઈ એકમમાં મપાય છે અને 1 ડીબાઈ બરાબર 3.33 ગુણ્યા 10⁻³ ક્યુનો એકમ થાય કુલંબ, એટલે અહીંયા કુલંબ. આરનો એકમ થાય મીટર, એટલા માટે અહીંયા મીટર. એટલે ડીબાઈનો એકમ અહીંયા શું થઈ ગયો? કુલંબ ઇન્ટુ મીટર. હવે જો તમને અહીંયા મ્યુની વ્યાખ્યા આપી છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા તે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા શું આવશે? મ્યુ આવશે. દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ તે ભારની માત્રા એટલે કે ક્યુ અને ધન કે ઋણ ભારના કેન્દ્ર વચ્ચેના અંતર આરના ગુણાકાર બરાબર હોય છે. પછી આ સૂત્ર આપણે લખવાનું થશે. હવે જો આગળ કે બંધની દ્વિધ્રુવીયતાની રજૂઆતની પદ્ધતિ શું છે? તો દ્વિધ્રુવીય ચાક માત્રા એક સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો એને કિંમત સાથે એને દિશા પણ દર્શાવવી જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ કે એની દિશા કઈ રીતે હોય છે. તો દ્વિધ્રુવીય ચાક માત્રાને નાના તીર વડે દર્શાવવામાં આવે છે. જો આવું તીર હોય
અને અહીંયા પાછળથી આમ તમારે એક લીટી કરવાની. આ તીર શું છે? દ્વિધ્રુવીય ચાકમાત્રાનું. બરાબર, આવી રીતે દર્શાવી શકાય. હવે તીરને કઈ રીતે મૂકવામાં આવે છે એ ખાસ આ પોઈન્ટ અહીંયા સમજો. જેમાં તીરનું શીર્ષ, આ જે આગળનો ભાગ છે એને આપણે શું કહીશું? તીરનું શીર્ષ એટલે કે હેડ, એટલે કે માથું. શીર્ષ જે હોય એ ઋણ ભાર તરફ દોરવું તમારે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે H અને F છે, તો આપણે જાણીએ છીએ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર. હવે આની અંદર મારે દ્વિધ્રુવીય ચાકમાત્રાને દર્શાવવી હોય તો તીર તમારે આવી રીતે દર્શાવવું. તીરનું જે શીર્ષ છે એ ઋણ વીજભાર તરફ દર્શાવવું, આવી રીતે. ક્લિયર? તો જુઓ, તીરનું શીર્ષ ઋણભાર તરફ તથા ચોકડી એટલે આ ક્રોસ, આ ચોકડી જે છે એ તમારે ધન ભાર તરફ દર્શાવો. તો તમારે જો આને ઇઝીલી કઈ રીતે યાદ રાખવું, તો એના માટે પણ એક શોર્ટકટ કે ધન ભાર એટલે પ્લસ આવું નિશાન, અને આ તીરનો જે પાછળનો ભાગ છે ને એનું નિશાન પણ જો પ્લસ જ થાય છે આવું, એટલે આવું સેમ થઈ જવું જોઈએ. તો આવી રીતે દર્શાવાય છે. એક ઉદાહરણ પણ આપ્યું છે HF અણુમાં બંધની ધ્રુવીયતા અને આ ધ્રુવીયતાની રજૂઆત. ચલો ત્યારબાદ જઈએ છીએ પ્રશ્ન નંબર 3 પર. વાંચો, પ્રશ્ન નંબર 3 શું આપ્યો છે? તો અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે શું? 2 પરમાણુ ધરાવતા અણુઓની દ્વિધ્રુવીય ચાકમાત્રા વિશે લખો. તો આપણે દ્વિધ્રુવીય ચાકમાત્રા તો ઉપર સમજાયું છે, પણ અહીંયા હવે 2 પરમાણુ માટે આપણે સમજાવવાનું છે. તો પહેલી તો વ્યાખ્યા જ આપી છે. કોઈ પણ અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા તે અણુમાંના બધા જ બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્યના સદિશ સરવાળા જેટલી હોય છે. દ્વિપરિમાણીય અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા, બધા જ દ્વિપરિમાણીય અણુ હંમેશા રેખીય હોતા નથી. દ્વિધ્રુવીય અણુઓ બધા હંમેશા કેવા હોય છે? રેખીય હોય છે. અને એમાં આપણે 2 પ્રકારની રચનાઓ ભણીશું. એક તો સમાન પરમાણુ હોય ત્યારે, અને બીજું વિષમ પરમાણુ હોય ત્યારે. તો અહીંયા આપ્યું છે સમ દ્વિપરમાણુ એટલે બંને A અને A છે, A અને A. અને બીજું આપ્યું છે વિષમ પરમાણુ એટલે એક A હોય અને બીજો શું હોય? B. એટલે આમાં શું થશે? બંધની ધ્રુવીય બંધ રચાશે, અને આમાં કયો બંધ રચાશે? અધ્રુવીય બંધ રચાશે. તો જુઓ, હવે તફાવત સ્વરૂપે આપ્યું છે. અહીંયા આપણે સમાન પરમાણુ છે, અહીંયા કેવા છે? અસમાન પરમાણુ. અસમાન પરમાણુ હોય તો ઉપર જ સમજાવ્યું હતું શું બનશે? ધ્રુવીય બંધ બનશે. અને અહીંયા કયો બંધ બનશે? અધ્રુવીય બંધ બનશે. ચલો પોઈન્ટ નંબર 1, અધ્રુવીય એટલે બધા જ એક્ઝામ્પલો લઈ શકાય, H2, F2, Cl2, Br2, I2, O2, N2 વગેરે. વિષમ કેન્દ્રીયમાં એક વધારે વિદ્યુત ઋણ છે, એક વિદ્યુત ધનમય છે. આપેલા બધા એક્ઝામ્પલ જે ઉપર આપણે લીધા હતા. હવે જુઓ કે જ્યારે સમાન દ્વિપરમાણુ હોય તો તેમના બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 હોય છે, એટલે એને મ્યુ બરાબર 0D વડે દર્શાવીએ છીએ, અને તે અધ્રુવીય હોય છે. અને જ્યારે વિષમ દ્વિપરિમાણીય હોય તો એની ચાકમાત્રા 0 હોતી નથી, કંઈક મૂલ્ય હશે, અને તેવા બંધને આપણે શું કીધું હતું? ધ્રુવીય. જો અહીં એક્ઝામ્પલો આપ્યા છે. તેઓમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 પરમાણુના કેન્દ્રની મધ્યમાં જ હોય છે. આપણે સમજાવ્યું હતું એવી રીતે. અને આમાં શું થશે? ધારો કે આ A હોય અને આ B હોય. B વધારે વિદ્યુત ઋણ હોય એટલે એના ઉપર ઋણ વીજભાર, અને બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આવશે? B તરફ. આવી રીતે દર્શાવ્યું હતું. HFની અંદર ફ્લોરિન તરફ આવશે. HCl હોય તો ક્લોરિન તરફ આવી જાય. કેમ? કારણ કે ફ્લોરિન ક્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. તો આ પોઈન્ટ અહીંયા આપેલો છે. ક્લિયર?
પછી જો એક વસ્તુ આ કે જેમ બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેમ બંધની ધ્રુવીયતા વધારે અને બંધમાં સહસંયોજક ગુણધર્મ ઓછો અને આયનીય ગુણધર્મ કેવો થશે? વધારે થશે. આ પોઈન્ટ પણ નોટ કરજો ફરીથી. વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેમ ધ્રુવીયતા વધારે. હવે ધ્રુવીયતા વધારે હોય તો આયનીય ગુણધર્મ વધારે થશે અને સહસંયોજક ગુણધર્મ ઓછો થશે. ચલો એના પછી ચોથો પ્રશ્ન શું આપ્યો છે? AB2 રેખીય અણુઓ જેમાં BeF2 અને AB2 કોણીય અણુઓ જેમાં પાણીની દ્વિધ્રુવીય ચાકમાત્રા વિશે સમજાવો. તો જો આ છે ને ત્રિપરિમાણુ અણુઓ છે જેની અંદર 3 પરમાણુ જોડાયેલા છે. એમાં એક A પરમાણુ છે અને 2 B પરમાણુ છે. હવે એક વખત રેખીય આકાર દર્શાવ્યો આવી રીતે, આ રેખીય આકાર. બીજો આપણે કોણીય આકાર દર્શાવ્યો. હવે જોઈ શકો છો કે આ રેખીય આકારમાં A ઉપર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા નથી અને જ્યારે આ કોણીય આકારમાં અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે એના કારણે જ આનો આકાર અકોણીય થઈ જાય. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. આગળ આપણે એક સિદ્ધાંત ભણીશું, VSEPR, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. આના પછીનો ટોપિક ભણીશું, એમાં ખ્યાલ આવશે આ કોણીય આકાર કેમ થયો. હવે એના કેટલાક ઉદાહરણો. આ બધા રેખીય આકાર છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ, બેરેલિયમ હાઇડ્રાઇડ, બેરેલિયમ ક્લોરાઇડ, બેરેલિયમ ફ્લોરાઇડ. એવી જ રીતે આ બધા કોણીય આકાર છે. ક્લિયર? હવે આપણે બંધારણ સાથે અહીંયા ચર્ચા કરીએ. જુઓ, એક બંધારણ કોઈ પણ તમે અહીંયા લઈ લો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લીધું BeH અને આ H, BeH2. અને બીજું ઉદાહરણ મેં લીધું પાણીનું, HOH. ચલો હવે અહીંયા વાત કરીએ આપણે બંધની ધ્રુવીયતા. તો જુઓ, અહીંયા શું થાય છે? પહેલાં પાણીની વાત કરીએ તો પાણીમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. માટે અહીંયા શું થાય છે? ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, આમાં આંશિક ધન વીજભાર, અહીંયા પણ આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર. ચલો હવે શું થશે? તો બંધની ધ્રુવીયતાનું જે તીર છે આવી રીતે દર્શાવવામાં આવે અગાઉ જણાવ્યા પ્રમાણે. હવે અહીંયા પરિણામતી જે રાશિ છે, જો બંને તીર એક જ દિશામાં આવે છે એટલે આની કુલ ચાકમાત્રા આ દિશામાં થશે. એટલે પરિણામતી દ્વિધ્રુવ ચાકમાત્રા આવી રીતે આપણે એની દર્શાવી શકાય છે. અહીંયા પાણીના કેસમાં ચાકમાત્રા 0 હોતી નથી. હવે આના કેસમાં શું થાય છે? તો જુઓ, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે બેરેલિયમ કરતાં. એટલે આવી રીતે એની ચાકમાત્રા દર્શાવાય. હવે બંને તમે જોઈ શકો છો વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામથી ચાકમાત્રા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. એક આ બાજુ ખેંચે છે, બીજું આ બાજુ ખેંચે છે, તો પરિણામથી દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી બને છે? 0 બને છે. જો અહીં આપ્યું છે બે બંધ ABની ધ્રુવીયતા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અણુ અધ્રુવીય બની જાય છે, જેથી આવા અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 હોય છે. અહીંયા 0 હોતી નથી. કેમ? તેમાં બંધ અને અણુ બંને ધ્રુવીય હોય છે, કારણ કે કોણીય આકાર છે. બંનેની દ્વિધ્રુવીય ચાકમાત્રા એક જ દિશામાં છે. જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો 0 થાય. અહીંયા સમાન દિશામાં છે માટે અહીંયા 0 થતી નથી. 1.85 ડીબાય મળે છે. ચલો નેક્સ્ટ. હવે એક કારણ આપ્યું છે. ઉપર આપણે જે કારણ સમજાવ્યું એ જ કારણ અહીંયા આપ્યું છે. BeH2 બંધ ધ્રુવીય છે, તેમ છતાં BeH2 અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 છે. શા માટે? સમજાવો.
તો મેં તમને હજી હમણાં જ ઉપર એક એક્ઝામ્પલ આપ્યું, એ જ એક્ઝામ્પલ અહીંયા સમજાવવાનું છે. આ ઉદાહરણ BeH2. ચલો નીચે આપેલું છે, ફરીથી એક વખત સમજી લઈએ. તો BeH2 અણુ રેખીય અણુ છે. વિદ્યુત ઋણતા પણ અહીંયા આપી છે. બેરેલિયમની 1.6 થાય છે, હાઇડ્રોજનની 2.1 છે. એટલે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. બેરેલિયમની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. માટે ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષિત થયેલું હશે? તો કે હાઇડ્રોજન તરફ. માટે બીનો જે બંધ છે એ ધ્રુવીય તો બને જ છે. અહીંયા સુધી ક્લિયર છે આપણને. હવે અહીંયા આપણે એની રચના દર્શાવી આવી રીતે. હવે આ પોઈન્ટ સમજો કે બંને BeH બંધ ધ્રુવીય પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે અને બંને દ્વિધ્રુવનો સદિશ સરવાળો કેવો થઈ જાય છે? શૂન્ય થાય છે. માટે BeH2 અણુ અધ્રુવીય બને છે. ખાલી આપણી પાસે BeH બંધ હોય તો આ કેવો હોય? ધ્રુવીય હોય. પણ જો અહીંયા હાઇડ્રોજન જોડાઈ જાય તો આખો અણુ કેવો બની જાય? અધ્રુવીય અણુ બની જશે. તો આપ્યું છે BeH2 રેખીય હોવાથી BeH2 અણુ અધ્રુવીય છે. ચલો એના પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IMP, એક્ઝામ માટે પણ IMP છે, ખાસ સમજજો આને, કે એમોનિયા એટલે NH3 અને નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ NF3 માંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે છે અને શા માટે? ક્લિયર? પહેલા પ્રશ્ન ફરીથી એક વખત વાંચો. તમને એક આપ્યું છે એમોનિયા NH3 અને બીજું આપ્યું છે NF3. બંનેમાંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે છે અને શા માટે? તો પહેલાં તો અહીંયા તમને વેલ્યુ જ આપી દીધી છે કે NH3ના કરતાં NF3ની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધારે છે. જુઓ, NH3માં દ્વિધ્રુવીય ચાકમાત્રા 1.47 મળે છે, NF3માં મળે છે 0.23. તો એમોનિયાના કરતાં NF3ની દ્વિધ્રુવીય ચાકમાત્રા અહીંયા જો બેમાં તમારે આ વધારે છે. હવે જો નીચે બંનેના પહેલાં તો અહીંયા બંધારણ સમજીએ. ચલો અહીં સાઈડમાં આપણે સમજીએ બંધારણ. આ નાઇટ્રોજન, ફ્લોરિન, ફ્લોરિન અને આ ફ્લોરિન. હવે નાઇટ્રોજન ઉપર લુઈસ બિંદુ નિરૂપણ કરો એટલે એક ઇલેક્ટ્રોન આ બંધમાં, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, અને નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન ઉપર આવી રીતે કક્ષકમાં દર્શાવવાના છે. હવે અહીંયા વાત કરીએ કે નાઇટ્રોજન અને ફ્લોરિનમાંથી વધારે વિદ્યુત ઋણ કોણ? તો કે ફ્લોરિન. ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર અને નાઇટ્રોજન ઉપર આંશિક ધન વીજભાર બનશે, +3 ટાઈમ ડેલ્ટા. હવે આની દ્વિધ્રુવ ચાકમાત્રાનું તીર છે એ આ દિશામાં આવી રીતે દર્શાવી શકાય. ચલો હવે બીજું બંધારણ અહીંયા દોરીએ છીએ NH3 એમોનિયા માટે. હવે એમોનિયામાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, માટે અહીંયા -3 ડેલ્ટા આવશે અને ઇલેક્ટ્રોન તો હશે જ અહીંયા, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ દરેક હાઇડ્રોજન ઉપર +, ડેલ્ટા, +, ડેલ્ટા, +, ડેલ્ટા. અને આનું જે તીર હશે એ કોની બાજુ દર્શાવશું? નાઇટ્રોજન બાજુ દર્શાવવામાં આવશે. તો જો તમને પહેલો પોઈન્ટ આપ્યો છે કે એમોનિયાની દ્વિધ્રુવ ચાકમાત્રા NF3 કરતાં વધારે હોય છે, કારણ કે બંનેમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, સાથે નાઇટ્રોજન સાથે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી બંને સમાન ત્રિકોણ પિરામિડલ રચના ધરાવે છે, જે અહીંયા આકાર આપણને જોવા મળે છે. વિદ્યુત ઋણતા આપી છે. એમોનિયામાં નાઇટ્રોજન અંશતઃ ઋણ વીજભાર છે, પણ NF3માં અંશતઃ ધન વીજભાર છે. 3 NH બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રાની પરિણામી ચાકમાત્રા
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ધ્રુવીયતાની દિશામાં પૂરક હોવાથી એમોનિયાની ધ્રુવીયતા કેવી હોય છે? વધારે હોય છે. જો અહીંયા શું થાય છે, એમોનિયાની વાત કરીએ તો એમોનિયામાં જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન 3 બંધ છે, બરાબર, એ 3 બંધ આ નાઇટ્રોજન ઉપર આવે છે. તો અહીંયા લખ્યું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશામાં છે, બરાબર. અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઉપર આવે છે, જ્યારે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વિરુદ્ધ દિશામાં હોય છે NF3માં. એટલે પરસ્પર એમની ચાકમાત્રા શું થઈ જાય? રદ થઈ જાય, ઓછી થઈ જાય. એટલા માટે NF3ની ચાકમાત્રા કેવી હોય છે? ઓછી હોય છે. જો NF3માં 3 NF બંધની પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા N પરના ઇલેક્ટ્રોન યુગ્મની વિરુદ્ધ દિશામાં હોવાને કારણે NF3ની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી હોય છે? ઓછી હોય છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. હવે જો ઉપરનો એક પોઈન્ટ છે એમાં ભૂલ છે. અહીંયા શું આવશે? ઓછી આવશે. એમોનિયા કરતાં NF3ની દ્વિધ્રુવીય ચાકમાત્રા, અથવા ના કાઢી નાખો, એમોનિયા ના કાઢી નાખો તો ઓકે છે. એમોનિયા કરતાં NF3ની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધારે છે, તો રાઈટ, એમોનિયાની વધારે છે, બરાબર. એટલે ના કાઢી નાખો એટલે વાક્ય રચના સેટ થઈ જશે. ચલો છેલ્લો એક પ્રશ્ન, ફાઝનનો નિયમ. તો જો આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતાના અંગે ફાઝનનો નિયમ આપો. તો 2 પોઈન્ટ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, જેમ ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું, તેમ તે આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા વધે છે. જેટલો ધન આયન નાનો થશે એટલા ઇલેક્ટ્રોન આકર્ષી રાખવાની ક્ષમતા વધશે, બરાબર. સહસંયોજક બંધની અંદર લાક્ષણિકતા પણ વધશે સહસંયોજક બંધની. જો ધન આયન પર વધારે ભાર, તો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. હવે વાત આવે છે સમાન કદ અને સમાન ભાર ધરાવતી સંક્રાંતિ ધાતુમાં ધન આયનમાં જેની ઇલેક્ટ્રોન રચના N-1 D N અને S0 છે, તેઓ આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ ધન આયન જેની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી NH2NP6 છે, તેના કરતાં વધારે ધ્રુવીકરણ પામે છે. હવે જુઓ એના પછી કે ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોન ભારને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે, અને આથી બંને વચ્ચે ઇલેક્ટ્રોન ભાર વધારે છે અને સહસંયોજક બંધમાં ચોકસાઈપૂર્વક આ પ્રમાણે બને છે. એટલે કે 2 કેન્દ્રો વચ્ચે ભાર ઘનતા રચાય છે. ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા અથવા શક્તિ, ઋણ આયનની ધ્રુવીભવનીય અને ધ્રુવીભવન માત્રા જેવા પરિબળો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાના ટકાવારી પ્રમાણમાં નક્કી થાય છે. તો ફાઝનના નિયમની અંદર ઉપરના 2 પોઈન્ટ મેઇન છે. પહેલું, ધન આયનનું કદ જેમ નાનું, ઋણ આયનનું કદ જેમ મોટું, તેમ આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય છે. બીજો પોઈન્ટ શું હતો? જો ધન આયન પર વધારે ભાર, એટલે જેટલો ધન આયન ઉપર વીજભાર વધારે તેટલું આયનીય બંધની અંદર સહસંયોજક લાક્ષણિકતા શું થાય છે? વધે છે. તો બસ આજના લેક્ચરમાં એટલું. તો અહીંયા સુધી કમ્પ્લીટ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં IMP થિયરી ભણવાની છે, VACPR સિદ્ધાંત.